નમસ્તે. સંકલિત બાલ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સર્વ દર્શક મિત્રોનો આ એપિસોડમાં સ્વાગત કરું છું. આજનો આપણો એપિસોડ છે બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ સંવાદ. આપણે જાણીએ છીએ કે સંકલિત બાલ વિકાસ સેવા યોજના તરફથી સતત બાળકની તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે ચિંતા કરવામાં આવી રહી છે. એના જ એક ભાગરૂપે આપણે બાળકના જીવનમાં સરળ યોગ અભ્યાસ દ્વારા કેવી રીતે એમની તંદુરસ્તી કેળવી શકાય અને એમનો સર્વાંગી વિકાસ થઈ શકે એ સમજવાનો આ એપિસોડમાં પ્રયત્ન કરીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સતત યોગ વિશે જાણકારી અને જાગૃતિ લાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. એના પણ એક ભાગરૂપે આજે આપણા 6 વર્ષ સુધીના બાળકોમાં કેવી રીતે યોગ અભ્યાસની ટેવ પાડી શકાય અને તેમને તંદુરસ્તી તરફ વાળી શકાય એ અંગેનું માર્ગદર્શન આપવા માટે યોગ બોર્ડ તરફથી આપણી સાથે યોગ એક્સપર્ટ તરીકે મૌલિકભાઈ બારોટ જોડાયા છે. એમની સાથે સાથે એમના યોગ કોચ જે છે અમૃતભાઈ પટેલ, વિનુભાઈ પટેલ અને ભારતીબેન સૂર્યવંશી પણ આપણને યોગ નિદર્શન કરી અને માર્ગદર્શન આપશે. તો હું આ સર્વ ટીમના મેમ્બર્સનું સ્વાગત કરું છું. આજે આપણે જેમ દર વખતે ક્વિઝ જોઈએ છીએ એ ક્વિઝનો પ્રશ્ન પણ સ્ક્રીન પર જોઈએ. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળકોને યોગ કરાવવા કેમ જરૂરી છે? તંદુરસ્ત શરીર માટે, શાંત મન અને એકાગ્રતા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે અને ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે નામ, ગામ, તાલુકો, જિલ્લો અને આપનો જવાબ દર્શાવશો. જવાબ મોકલવા માટે 92 27 85 90 86 પર ચોક્કસ આવતીકાલે 3:30 વાગ્યા સુધીમાં આપનો જવાબ મોકલી દેવાનો રહેશે. આપ સર્વ દર્શક મિત્રોને વિનંતી છે કે આપ આ સમગ્ર એપિસોડ જોશો અને જે સરળ યોગાભ્યાસ બતાવવામાં આવે છે એનો આપના બાળકો સાથે અમલ પણ કરશો. આ તમામ યોગાસનો આપ આપના ઘરે પણ બાળકો સાથે કરાવી શકો છો. આપ આંગણવાડીમાં પણ આ કરાવશો. તો આપણે યોગાભ્યાસ માટેની જે જુદી જુદી નિદર્શનો છે એ હવે નિહાળીશું. તો મૌલિકભાઈ અને એમની ટીમ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવશે. નમસ્તે. ICDS યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આજના કાર્યક્રમ બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ સંવાદમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ એ છે કે આંગણવાડી કેન્દ્રોની અંદર દરેક મહિલા કાર્યકર્તા બહેનો, મુખ્ય સેવિકા બહેનો દ્વારા એમના ખોળે નાના બાળકો, ગુજરાતના ભવિષ્ય એમના ખોળે ખીલે છે, એમના ખોળામાં રમે છે. એમના બાળક આ નાના બાળકોના વિકાસના મુખ્ય જવાબદારી જેમના સિરે છે, જેમના શિક્ષણ અને સંસ્કાર અને સ્વાસ્થ્યની મુખ્ય તકેદારી જેમના સિરે રાખવાની છે. તેમની માટે આ વિશેષ કાર્યક્રમ બનાવ્યા છે. તો આજના કાર્યક્રમ અચૂક આપ ખૂબ શાંતિથી નિહાળશો અને બાળકોના સ્વાસ્થ્ય માટે, બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે અને બાળકોના સ્વાસ્થ્યવર્ધન યોગના ઉપાયો શું છે, યોગના આસનોના થકીથી બાળકોના રોગ પ્રતિકારક શક્તિ છે કેવી રીતે વધારો કરી શકાય છે તેના વિશેષ વાત કરવાના છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂરા વિશ્વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મારફતથી પ્રેરણા આપવાનું કામ થયું છે. આજે વિશ્વના લોકો આપણા યોગના અભ્યાસે એ દરેક દેશના લોકો, વિદેશના લોકો, નાના બાળકોથી લઈને યુવાનો લોકો યોગને અપનાયા છે. તો શું આપણા બાળકોને યોગથી વંચિત ન રહે એ માટે આપણા આ યોગ સંવાદ થકી જે પણ કંઈ માર્ગદર્શન મળે છે એને આંગણવાડી કેન્દ્રોની અંદર હરરોજ 15 થી 20 મિનિટના અભ્યાસ નિયમિત બને એવા આપ સૌ પ્રયાસ કરીશું. તો બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપ સૌ દ્વારા અહીંયા આગળ એક અભ્યાસ બતાવવામાં આવે છે. અમારા ઇન્સ્ટ્રક્ટર મિત્રો તમને યોગ અભ્યાસ બતાવશે. એને તમારે નિહાળવાના છે, જોવાના છે, સમજવાના છે અને આપણા આંગણવાડી કેન્દ્રોની અંદર એ દરેક બાળક છે એને નિયમિત રોજના અભ્યાસની અંદર મળે એવા પ્રયાસ પણ કરવાના છે. અને આપણા સ્વસ્થ ગુજરાત બનાવવા માટે, સ્વસ્થ બાળ બનાવવા માટે અને બાળકોના સર્વાંગી વિકાસમાં યોગની શું ભૂમિકા છે એ માટે આપણે એક સાથે મળીને પ્રયાસ કરવાના છીએ. તો અહીંયા આગળ પહેલી અભ્યાસ અમારા ઇન્સ્ટ્રક્ટર તમને બતાવે છે અને ધ્યાનથી જોશો.
તો પહેલી અભ્યાસમાં ગરદનના અભ્યાસ હરરોજ બાળકને કરાવવો જોઈએ. તો ગરદનના અભ્યાસ માટે સૌપ્રથમ ગરદનનો ભાગ છે, એ ઠુડીનો ભાગ છે, દાઢીનો ભાગ છે, અને નીચે તરફ ઝુકાવ આપીએ. ધીરેકથી ગરદનને ઉપરની તરફ અપવર્ડ સાઈડ લઈ જઈએ. આરામથી ગરદનને અપ એન્ડ ડાઉન 2 થી 3 વખત આ રીતે અભ્યાસ કરી શકાય. એ જ રીતે ગરદનના બીજા અભ્યાસ છે, એટલે કે ગરદનને ડાબે અને જમણે ઝુકાવ આપવાનો છે. એટલે કે ગરદનને જમણી તરફ આ રીતે ઝુકાવ આપો, જમણો કાન જમણા ખભા સાથે ટચ થાય. એ જ રીતે ડાબી તરફ ઝુકાવ તો ડાબો કાન ડાબા ખભા સાથે ટચ પ્રોપરલી થાય એવા પ્રયાસ કરવાના. તો આ 2 અભ્યાસ છે એ ગરદનની લવચિકતા બાળકોની અંદર વધારે છે. ગરદનના ભાગ પર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, જે બાળકોના ગ્રોથ હોર્મોન્સ માટે ખૂબ જ લાભદાયી છે અને થાઇરોઇડ, પેરાથાઇરોઇડ જેવા રોગો માટે પણ ઉપચારનું કામ કરે છે. તો બીજા અભ્યાસ છે હાથોના સૂક્ષ્મ વ્યાયામ. નાના બાળકો એટલે કે 3 થી 6 વર્ષના બાળકો છે, એમની માટે હાથોની ક્રિયા, હાથોની મૂવમેન્ટ ખૂબ ઉપયોગી છે. તો બસ આ રીતે સિમ્પલી હાથોની આંગળીઓ છે, આંગળીયા ટેરવા છે અને ખોલ બંધ કરવાની પ્રવૃત્તિ બાળકોના લખાણ સુધારવા માટે, અક્ષરોના મરોડદાર અક્ષરો માટે ખૂબ લાભદાયી છે. તો આ રીતે આરામથી હાથના મૂવમેન્ટ પણ અપાઈ શકાય છે. એ જ રીતે બંને હાથને અપ એન્ડ ડાઉન આ રીતે પણ રોજ કરાવડાવો આંગણવાડી કેન્દ્રોની અંદર, તો બાળકોને વિશેષ હાથની માંસપેશીઓ છે એકદમ મજબૂત બને છે. તો હાથોના નોર્મલ મૂવમેન્ટ પણ વિશેષ બેનિફિટ અપાવે છે. આગળના અભ્યાસ માટે બ્રીથિંગના એક્સરસાઇઝ હું બતાવી રહ્યો છું. તો બાળકો માટે બાળકોના મન શાંત બને, બાળકોના કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા ખૂબ સારી વધે અને બાળકોના ગ્રાસ્પિંગ પાવર એટલે કે મેમરી શાર્પ બને અને બાળકોની ચંચળતા દૂર થાય, એ માટે આ અભ્યાસ ખૂબ લાભદાયી છે. તો એ અભ્યાસ માટે કરવાનું શું છે? તો અભ્યાસના માટે શ્વાસની જે પ્રક્રિયા છે એની અંદર ફક્ત ને ફક્ત આ રીતે પૂરો શ્વાસ બંને નાસિકાથી બાળકોને ભરવા માટે સૂચિત કરવાનું. બાળકને ધીરે ધીરે શ્વાસ ભરે અને પેટ ફૂલવું જોઈએ. પેટનો ભાગ છે ફૂલશે એટલે કે એને બલૂન શ્વાસ પણ કહેવાય. જેમ ફુગ્ગાની અંદર આપણે હવા ભરીએ અને ફુગ્ગો ફૂલે છે, તો એ જ રીતે બાળકોને એ જ રીતે આપણે અભ્યાસ કરાવવાનો છે કે ધીરે ધીરે બાળક શ્વાસ નાસિકાથી ભરે છે અને પેટનો ભાગ ફૂલે છે, ધીરે ધીરે શ્વાસ બહાર આવે છે અને આરામથી આ પેટના ભાગ છે એ નીચેની તરફ જાય છે. તો એ રીતે ધીરે ધીરે શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયા હરોજ 5 થી 10 વખત કરાવો છો તો આ અભ્યાસને કહે છે શ્વસન ક્રિયા, ડીપ બ્રીથિંગ. તો ડીપ બ્રીથિંગથી બાળકોના માનસિક સ્વાસ્થ્યથી લઈને રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને મજબૂત બનાવવા, બાળકોની અંદર શરદી, સળેકમની સમસ્યાઓ, કફની કોલ્ડની સમસ્યાઓ રહેતી હોય છે, તો એની માટે વિશેષ બેનિફિટ કરાવડાવે છે. તો અદ્ભુત અભ્યાસના હરોજ બાળકોને લાભ આપીએ. આગળના થોડાક અભ્યાસ છે બાળકોની રોગ પ્રતિકારક શક્તિને એટલે કે ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટેના. એ 5 થી 6 અભ્યાસ બાળકોના જીવનની અંદર તમે રોજ આપો છો આંગણવાડી કેન્દ્રોની અંદર. આ 5 અભ્યાસ બાળકોને રોજ કરાવો તો બાળકોના ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આપણે જોઈએ છીએ સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે બાળકો કેવી પરિસ્થિતિમાંથી આવે છે. તો ત્યારે આપણા સરકારના પણ અભિયાન છે કે કુપોષણમાંથી બાળકો બહાર આવે, તો એ માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગ સામે લડવા માટેની શક્તિ સારી હોવી જરૂરી છે. તો એ માટેના અભ્યાસોમાં તાળાસન. તો તાળાસનના અભ્યાસ અમારા ઇન્સ્ટ્રક્ટર જે રીતે તમને બતાવી રહ્યા છે એ રીતે સમજવાનો પ્રયાસ કરવાનો. તો તાળાસનના અભ્યાસની અંદર બંને હાથને આંગળીને લોક કરી બંને હાથને ખભાની આસપાસ સીધા ઉપર ઉઠાવવાનો પ્રયાસ થાય છે. પૂર્ણતઃ હાથને ઉપર ઉઠાયા બાદ બંને પગની એડી પર પણ ઉપર ઉઠવાનું છે અને આપ જોઈ શકો છો કે પૂર્ણતઃ ખીચાવ જે બોડીને મળે છે તો રીઢની હડ્ડી છે એકદમ મજબૂત બને છે, યાની કે બાળકોના સર્વાંગી વિકાસ થાય છે, બાળકોના શરીરના સ્નાયુઓ છે એકદમ મજબૂત બને છે અને બાળકોમાં હાઇટ વધારવા માટે આ તાળાસનનો અભ્યાસ વિશેષ લાભદાયી છે. અને તાળાસનના અભ્યાસથી ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન શક્તિ પણ મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ વધારો થાય છે. તો તાળાસનના અભ્યાસ રોજ 2 થી 5 અભ્યાસ બાળકોને દરરોજ કરવામાં આવે તો વિશેષ લાભદાયી છે. ત્યારબાદ બીજી અભ્યાસ છે ત્રિકોણ આસન એટલે કે ત્રિકોણ જેવો આકાર બનાવવાનો છે. તો અભ્યાસને જોતા જાઓ અને કરતા જાઓ. બંને પગ વચ્ચે થોડું અંતર કરો. જમણા પગના પંજાને બહારની તરફ ફેલાઈ બંને હાથને ખભાને સમાંતર ફેલાઈને ધીરેકથી જમણી તરફ ધીરે ધીરે ઝુકાવ આપવાનો. શરત એટલી છે કે આગળ નહીં ઝૂકવાનું, સાઈડ બેન્ડ કરવાનો, ધીરે ધીરે પ્રયાસ કરવાનો, નીચે ન પહોંચી શકાય તો ઘૂંટણા સુધી અભ્યાસ કરવાનો અને ગરદનને ઉઠાવી ઉપલા હાથને જોવાનો પ્રયાસ, એટલે બને છે ત્રિકોણ આસન. તો ત્રિકોણ આસનથી કમરના મસલ્સ એકદમ એક્ટિવ થાય છે, પગના ઘૂંટણાના સ્નાયુઓ છે એનો વિકાસ થાય છે. તો
તો આ અભ્યાસ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે, પૂરા બોડી માટે વિશેષ લાભદાયી છે. ત્રિકોણાસનના અભ્યાસ બાદ આગળની અભ્યાસ છે બાળકો માટે ખૂબ લાભદાયી છે અને બાળકોને આંગણવાડી કેન્દ્રોની અંદર રમવાનું પણ ખૂબ ગમે છે. તો બાળકોને બેસાડીને આ રીતે અભ્યાસ કરવાના. બાળકોને નીચે બેસાડ્યા બાદ બાળકોના બંને પગના પંજા છે એને મિલાવી દો. બંને પગના પંજા મિલાવી હાથ વડે બંને પગના પંજાને પકડી લેવાના અને બંને પગના ઘૂંટણ છે એને અપ એન્ડ ડાઉન, યાની કે બગીચામાં જેમ તિતલી યાની કે બટરફ્લાય છે એ ઉડતું હોય એ રીતે બંને પગના ઘૂંટણ છે એને અપ ડાઉન કરતા રહો. તો બાળકોના જે હેમસ્ટ્રિંગ મસલ્સ છે અથવા તો હિપના મસલ્સ એકદમ સ્ટ્રોંગ બને છે અને જે નાના નાના બાળકો છે એની બેઠકની અંદર પણ સુધાર થાય છે અને બાળકોના વિકાસ માટે વિશેષ લાભ કરે છે. તો આ અભ્યાસ બાળકોને રમતા રમતા યોગ કરાવીને પણ આપણે વિશેષ લાભ આપી શકીએ છીએ. તો બેઠાના અભ્યાસ થયા. ત્યારબાદ આગળની અભ્યાસ છે ભુજંગ આસનનો અભ્યાસ છે, એટલે કે પેટને બળ બાળકને સુવડાવી દેવાનું છે. પહેલા બંને હાથને છાતીની બાજુમાં લઈ અને ધીરેથી પાછળથી બંને પગના પંજા છે મિલાવવાના. મસ્તિષ્ક, ગરદન અને છાતીનો ભાગ છે એને ધીરે ધીરે કરતા ઉપર ઉઠાવવાનું. ભુજંગનો અર્થ જ થાય છે કે સાપ, એટલે કે સાપ જેમ ફેણ લગાવીને ઉપર ઉઠે છે એ રીતે ગરદન છાતીનો ભાગ ઉઠાવવાનો, નાભી નીચે રહે. તો આ અભ્યાસ જ્યારે બાળક કરે છે તો બાળકોની રીઢની હડ્ડી છે એની અંદર પાવર વધે છે, એની સ્ટ્રેન્થ વધે છે અને સાથે સાથે બાળકોને શ્વાસની દિક્કતો છે. બારે માસ જોઈ શકીએ છીએ કે બાળકો શરદી જુકામથી પીડાતા હોય છે. તો એ સમસ્યામાં પણ વિશેષ બેનિફિટ આ ભુજંગાસનના અભ્યાસથી થાય છે. સીના ચોળા બને છે અને વિકાસ એના ફેફડાના સ્પાન છે ખુલે છે, તો જેથી કરીને શ્વાસને લગતી દિક્કતો છે એની અંદર પણ બાળકોને વિશેષ બેનિફિટ મળવાના છે. તો આ ભુજંગાસનનો અભ્યાસ બાદ આગળનો અભ્યાસ છે જે બાળકોને રમતમાં ખૂબ ગમે છે. બાળકોને એમ કહો કે પર્વત બનવાનું છે આપણે બધાએ, તો બાળકો પર્વતની જેમ આકાર બનાવી નાખશે. તો એમાં કરવાનું છે શું? ભુજંગાસનમાંથી સીધા વચ્ચેનો ભાગ એટલે કે કમરનો પીઠનો ભાગ છે ઉપર ઉઠાવવાનો. બંને હાથ આગળ રહે, પાછળ બંને પગના પંજાને એડીને નીચે લગાવો અને મેક્સિમમ અંડર બોડી અને લઈ જવાનો પ્રયાસ કરવાનો છે. હું ફરીથી રિક્વેસ્ટ કરું છું, દરેક અભ્યાસ છે દરેકે દરેક બાળકોને કોઈ જબરદસ્તીથી અભ્યાસ નહીં કરાવવાના. બાળકોને રમતા રમતા એનાથી કરી શકે એ પ્રમાણમાં ધીરે ધીરે અભ્યાસ કરાવવાના છે. તો ધીરે ધીરે કરતા બાળકો અભ્યાસ કરશે તો ધીરે ધીરે કરતા એની ફ્લેક્સિબિલિટી વધે છે. તો આગળના અભ્યાસનું નામ છે સશકાસન. સશકાસન એ બાળકો માટે અદ્ભુત લાભદાયી છે વિશ્રામ માટે. તો અભ્યાસ કેવી રીતે કરવાનો છે? તો સશકાસનનો અભ્યાસ પગને ઘૂંટણમાંથી વાળી બંને હાથને શ્વાસ ભરતા બંને હાથને ઉપર ઉઠાવવાના. શ્વાસ છોડતા ધીરે ધીરે બંને હાથ, માથું, ગરદન અને છાતીનો ભાગ જમીન સાથે ટચ કરાવવાનો પ્રયાસ કરવાનો. બંને હાથને આગળની તરફ લંબાવવાના અને થોડીક વાર એની અંદર રોકાઈ રહેવાનું. ધીરે ધીરે શ્વાસ અને પ્રશ્વાસ ધીરે ધીરે બાળકો કરતા રહે એનું નિરીક્ષણ આપણે કરવાનું. તો આ સશકાસનનો અભ્યાસ બાળકોની અંદર એકદમ રિલેક્સેશન માટે, એટલે કે આગળના અભ્યાસ આપણે કર્યા છે તો એ અભ્યાસમાંથી વિશ્રામ માટે સશકાસનનો અભ્યાસ ખૂબ લાભદાયી છે. સાથે સાથે સશકાસનના અભ્યાસથી બ્લડનું સર્ક્યુલેશન છે એ મસ્તિષ્ક સુધી પૂરતા પ્રમાણમાં પહોંચે છે કે જેથી કરીને બાળકોના મસ્તિષ્કની જે તંત્રિકાઓ છે, સ્નાયુઓ છે એની અંદર બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર પહોંચે છે. તો એ બ્રેઇન માટે, મગજના વિકાસ માટે ખૂબ જ લાભદાયી છે. આપ સૌને જાણીને આનંદ થશે કે બાળકોના મગજના સૌથી વધુમાં વધુ મહત્તમ વિકાસ છે એ 5 વર્ષ પહેલા ખૂબ સારી રીતે થાય છે. જે પણ વિકાસ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ કીધું છે, બાળકોના મગજના વિકાસ છે એ નાની ઉંમરમાં થઈ જાય છે અને પછી એનું વિકસિત સ્વરૂપ એ બાળકોના ભૌતિક શિક્ષણ અથવા તો વાતાવરણના આધીન થતું હોય છે. ત્યારબાદ આગળના અભ્યાસ તરફ થોડાક આગળ વધીએ તો સશકાસનના અભ્યાસ બાદ વજ્રાસનની અભ્યાસ ખૂબ જ લાભદાયી છે બાળકો માટે. તો અભ્યાસ કેવી રીતે કરવાનો છે? બંને પગને ઘૂંટણમાંથી ફાળવાના છે, બંને પગના પંજા પાછળથી ઢળેલા રહે, બાળકને સીધા બેસવાનું કહેવાનું છે, ગરદન પણ સીધી રહે, બંને હાથ ઘૂંટણ પર રાખવાના. તો આ વજ્રાસનમાં બેસવાથી શું ફાયદા થાય છે? વજ્રાસનમાં બેસવાથી ગેસની સમસ્યા હોય, ઘણી વખત આપણે બાળકોને જોતા હોઈએ છીએ કે નાના બાળકો ખૂબ રડતા હોય છે પણ એની માતાને કે ઘરના પરિવારના સભ્યોને ખબર હોતી નથી કે બાળક શા માટે રડે છે. તેનું સાચું કારણ એ હોય છે કે એને પેટની અંદર અપચો હોય છે, પેટની અંદર દુખાવો રહેતો હોય છે, એના કારણે પણ ઘણી સમસ્યા રહેતી હોય છે. તો એની માટેનો દેશી ઘરગથ્થુ ઇલાજ પણ તમે સાથે સાથે બતાવી શકો છો કે નાભીના ભાગ ઉપર હિંગ ભરવામાં આવે તો પણ બ્લોટિંગની સમસ્યા છે, ગેસની સમસ્યા છે, પેટમાં દુખાવાની સમસ્યા છે, એની અંદર વિશેષ લાભ મળે છે. અને ખાસ કરીને વજ્રાસનના અભ્યાસ જો રોજ કરવામાં આવે અને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ વજ્રાસનના અભ્યાસ જો રોજ કરે છે
રોજ જમ્યા પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસો છો તો પાચન સંબંધિત બધી સમસ્યાની અંદર ગેસ, એસિડિટી, અપચની સમસ્યાની અંદર વિશેષ બેનિફિટ મળે છે. અને બાળકો નાની ઉંમરમાં આ રીતે રમતા રમતા પણ વજ્રાસન કરે છે તો એના પગના સ્નાયુની અંદર સ્ટ્રેન્થનિંગ એટલે એની મજબૂતાઈ વધે છે. બાળકોના ઘૂંટણા પણ પ્રોપર રીતે મજબૂત બને છે અને પાચનની સમસ્યામાં પણ વિશેષ ફાયદો થાય છે. તો આ વજ્રાસનનો અભ્યાસ હરરોજ બાળકોને કરાવીએ. ત્યારબાદ આગળનો અભ્યાસ છે અર્ધ હલાસન. અર્ધ હલાસનના અભ્યાસ બાળકોના પેટના સ્નાયુઓ છે એને મજબૂત બનાવવા માટે ખૂબ લાભદાયી છે. અભ્યાસ કરવાનો કેવી રીતે છે? તો બાળકોને અભ્યાસ કરવા માટે સૌપ્રથમ બાળકને મેટ ઉપર યા જમીન ઉપર પીઠને બળ સુવડાવી દેવાના છે. બંને પગને ધીરે 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 કરતા ઉપર ઉઠાવવાના. એટલે કે પેટનો ભાગ અને પગનો ભાગ એકદમ 90નો ખૂણો બને એ રીતે પ્રોપરલી પગને ઉપર ઉઠાવવાના. પગના પંજા અને આંગળીઓ છે એ અંદરની તરફ ખેંચેલા રાખવાના અને પગને સીધા ઘૂંટણમાંથી રાખવાના. તો બને છે અર્ધ હલાસન. એટલે કે હલ હોય છે જે ખેતરમાં આપણે ખેડતા હોય છે એ આધા હલ જેવો આકાર બને છે, માટે એને અર્ધ હલાસન કહે છે. એ બાળકના પગના સ્ટ્રેન્થિંગની પણ વધારે છે અને સાથે સાથે પેટના માંસપેશીઓ છે, પેટના મસલ્સ છે એને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. તો પેટને લગતી સમસ્યાઓમાં બાળકને ખૂબ વિશેષ બેનિફિટ થાય છે અને સાથે સાથે શ્વસનની ક્રિયામાં પણ આ અભ્યાસ વિશેષ બેનિફિટ કરાવે છે. ત્યારબાદ અર્ધ હલાસનના અભ્યાસ બાદ પવન મુક્તાસનનો અભ્યાસ કે જે હમણાં જ વાત કરી કે બાળકોની મહત્તમ સમસ્યા છે, પેટની સમસ્યા ખૂબ છે, પેટની અંદર કૃમિ હોય તો પણ પવન મુક્તાસનનો અભ્યાસ એટલો જ વિશેષ લાભદાયી છે. પેટની અંદર આંતોની બરાબર કામ ના કરતી હોય, પાચન બરાબર થતું નથી અથવા તો પેટની અંદર ગેસ વધારે બને છે તો એની માટે પણ પવન મુક્તાસનનો અભ્યાસ બાળકો માટે અને મોટી ઉંમરના વ્યક્તિઓ માટે પણ એટલા જ લાભદાયી છે. તો કરવાનું કેવી રીતે છે? બંને પગને ઘૂંટણમાંથી વાળવાના. એટલે કે પેટને બળ પહેલા સૂઈ જવાનું, બંને પગને ઉઠાવી ઘૂંટણમાંથી વાળી બંને હાથ વડે આંગળીઓ લોક કરી બંને પગના ઘૂંટણને પકડવાના અને શક્ય એટલા ઘૂંટણને છાતી સુધી સૂતા સૂતા પગના ઘૂંટણ છે છાતી સુધી આવે તેવો પ્રયાસ કરવાનો છે અને થોડી ક્ષણો સુધી શ્વાસને બહાર છોડીને રોકાઈ રહેવાનું છે. દાઢીનો ભાગ છે ઘૂંટણા સાથે લાગે તેવો પ્રયાસ કરવાનો છે. તો આ બને છે પવન મુક્તાસન. એના નામ પરથી જ ખબર પડે છે કે આનાથી પેટની અંદર વાયુનો વિકાર છે એ દૂર થાય છે. તો આ પવન મુક્તાસન નાના નાના બાળકોને રમતમાં સૂતા સૂતા પણ આ અભ્યાસ કરાવીને એના વિશેષ બેનિફિટ આપણે આરામથી આપી શકીએ છીએ. ત્યારબાદ આગળની એક અભ્યાસ છે જે બાળકોના મનને શાંત બનાવવા માટે, જેમ હમણાં આપણે ડીપ બ્રીથિંગનો અભ્યાસ શીખ્યા હતા, એટલે કે ધીરે ધીરે શ્વાસ ભરવાની, પેટ ફૂલે તેવી રીતે અને ધીરે ધીરે શ્વાસને બહાર છોડવાની, એવી જ રીતે આ અભ્યાસનું નામ છે ભ્રામરીનો અભ્યાસ. એટલે કે ભ્રામરી પ્રાણાયામ, કે જેના નામ જ છે કે નામની અંદર જ ભ્રમર રહેલું છે. એટલે કે ભમરા જેવું ગુંજન કરવાનું છે. અભ્યાસ કેવી રીતે કરવાનો છે? પહેલી આંગળી છે એ કપાળ પર લેવાની, બાકીની આંગળીઓ આંખો ઉપર, અંગૂઠા વડે કાનની બૂટ બંધ કરી લેવાની અને લાંબી ઊંડી ઘેરી શ્વાસ ભરી ધીરે ધીરે કરતા ભમરા જેવું ગુંજન કરતા કરતા ધીરે ધીરે શ્વાસને બહાર છોડવાનો છે. તો આવા 2 થી 5 અભ્યાસ બાળકોને કરાવો છો, રોજ કરાવો છો તો બાળકોના બ્રેનના વિકાસ નાની વયે ખૂબ જ સારી રીતે થાય છે. બાળકોના મગજની જે તંત્રિકાઓ છે, સ્નાયુ છે, એની અંદર બ્લડના સર્ક્યુલેશન પ્રોપર બને છે, એકાગ્રતા વધારે છે અને બાળકોના માનસિક વિકાસ માટે, માનસિક શાંતિ માટે, મનની સ્થિરતા માટે આ ભ્રામરીનો અભ્યાસ વિશેષ લાભદાયી છે. સાથે સાથે એક નોર્મલ ટિપ્સ પણ આપું છું. આજકાલ બાળકોની શરદી અને સળેખમ એટલે કે શરદી જુકામ ખૂબ જોવા મળે છે. તો હું દરેક વાલીઓને રિક્વેસ્ટ કરું છું, આપ બધા સુખી છો તો આપણે બધાએ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે અને આપણે બધા ગ્રામ્ય જીવન પ્રણાલી સાથે જોડાયેલા પણ છીએ. તો આપણી ગ્રામ્ય જીવન પ્રણાલીને ચોક્કસથી યાદ રાખીએ. આપણે નાની નાની બાબતોમાં બાળકોને દવાખાને લઈ જઈએ છીએ, એની જગ્યા પર ઘરગથ્થુ ઉપચાર કરીએ. તો બાળકોને શરદી અને શરદી જુકામ માટે ગરમ પાણી પીવડાવો. સાથે સાથે બાળકોને આદુ, તુલસી અને ગોળ 1 ચમચી પીવડાવો તો પણ શરદી જુકામમાં વિશેષ બેનિફિટ થાય છે. અરડુસી ગામડાઓની અંદર, આસપાસના વિસ્તારની અંદર સરળતાથી મળે છે. તો અરડુસીના પાનનો કાળો બનાવીને પણ 1-2 ચમચી પીવડાવો છો તો ખાંસી જેવી સમસ્યામાં વિશેષ બેનિફિટ મળે છે. તો દરેક વાલીઓ મિત્રોને વિનંતી છે કે આપણી સંસ્કૃતિ છે એને વાપસ લાવવાની છે. આપણી ગામડાની પરંપરા છે, આપણા ઘરડા લોકોની જે પરંપરા હતી, ઘરગથ્થુ ઇલાજો હતા, એની પર વિશ્વાસ મૂકીએ અને એના પરથી વિશ્વાસ મૂકી અને બાળકોને સ્વાસ્થ્યની દિશા તરફ, તંદુરસ્તી તરફ આપણે આગળ વધારીએ. તો બાળકોની અંદર, ગામડાના જીવનની અંદર હું જોઉં તો હોઉં છું તો ત્યારે બાળકોની અંદર કૃમિની સમસ્યા ખૂબ રહેતી હોય છે. તો કૃમિની સમસ્યા માટે અજમો અને ગોળ એક અક્ષીર ઇલાજ છે.
અજમો અને ગોળનું પાણી બનાવી સામાન્ય ગરમ કરી અડધી વાટકી એને પીવડાવો તો પણ કૃમિ જેવા રોગોની અંદર વિશેષ બેનિફિટ મળે છે. સાથે સાથે હળદર વાળું ગરમ દૂધ પણ પીવડાવો તો પણ લાભ મળે છે. કૃમિના દર્દીઓમાં બાળકોને ન થાય એટલે કે પહેલેથી જ આગમચેતી દાખવવી હોય તો શું કરી શકાય? તો બાળકોને ખુલ્લામાં શૌચમાંથી મુક્ત રાખીએ, આસપાસના વાતાવરણ છે, આસપાસની જગ્યા છે એને ચોખ્ખી રાખીએ અને સાથે સાથે બાળકોને સ્વચ્છ વાતાવરણની અંદર ખુલ્લા પગની અંદર સીધા બેક્ટેરિયા, વાયરસ નાના બાળકોને સીધા ઇફેક્ટ ખૂબ આપતા હોય છે. માટે એ બાબતની પણ તકેદારી રાખીએ તો પણ વિશેષ બેનિફિટ મળતા હોય છે. તો એ બાબતની આપણે ચોક્કસથી આપણે તકેદારી રાખીશું. એક છેલ્લો અને અંતિમ આયુર્વેદિક ઇલાજ બતાવું છું. બાળકોની અંદર કમજોરી અને કુપોષણ ખૂબ જોવા મળે છે. બાળકોના વાલીઓને વિનંતી કરું છું, આંગણવાડી કાર્યકર્તા બહેનોને વિનંતી કરું છું કે બાળકોને પેક્ડ ફૂડથી દૂર રાખો. પેક્ડ ફૂડ હોય કે પછી એ કોલ્ડ ડ્રિંક્સ હોય તો એનાથી દૂર રાખવાનો પ્રયાસ કરીએ. ગામડામાં યા શહેરી વિસ્તારોની અંદર નાના ગલ્લાઓ પર મળતા જે ગળ્યા પદાર્થો છે, ચોકલેટી પદાર્થો છે, એનાથી બાળકો દૂર રહે એવા પ્રયાસ આપણે ચોક્કસથી કરીએ. અને સાથે સાથે બાળકોની અંદર તાકાત વધારવી છે, કમજોરીમાંથી બાળકને દૂર કરવું છે. તો એ માટે ચોક્કસથી દરેક વાલી આજથી સંકલ્પ લે, બાળકોને મુઠ્ઠી ભરીને કઠોળ ખવડાવે, રોજ સવારે હલ્દીવાળા દૂધ પીવડાવે, ખજૂરના પણ ઇન્ટેક ખૂબ સારા એવા પ્રમાણમાં કરીએ તો આપણા બાળકોને વિશેષ બેનિફિટ મળવાના છે. તો ખજૂર અને ઘીના ખોરાકો છે, ફણગાયેલા કઠોળ છે, પ્રોટીનયુક્ત આહાર છે, એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને ઘરના ખાનપાન છે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો બહારના ખાદ્ય પદાર્થોથી દૂર કરીએ અને ઘરના દેશી ખોરાકો ખવડાવીએ. ચણા અને ગોળ ખવડાવો તો એનાથી પણ બાળકોના ગ્રોથ માટે, વિકાસ માટે ખૂબ જ લાભ થાય છે. બસ આટલા વાતોને એટલે કે યોગના અભ્યાસને, પ્રાણાયામના અભ્યાસને અને ખાનપાનને બરાબર રીતે તમે પાલન કરો છો તો આપણા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપણા બાળકો એકદમ અડીખમ બનશે, આપણા બાળકોના સ્વાસ્થ્ય ખૂબ સારા બનશે અને આપણા બાળકોના કારકિર્દી ખૂબ સારા બનશે, ખૂબ સારા વિકાસ થશે. તો બસ એટલી જ અપેક્ષાએ આ બધા વાલી મિત્રો અને આંગણવાડીના કાર્યકર્તા બહેનોને મારી વિનંતી છે કે હરરોજ 15 થી 20 મિનિટ બાળકોને યોગના અભ્યાસ સાથે જોડો. ધન્યવાદ. ભારત માતા કી જય. હવે આપણે દર વખતે જેમ કાર્યક્રમમાં અંતમાં ગત ક્વિઝના વિજેતા જોઈએ છીએ એ પ્રમાણે ગત ક્વિઝના વિજેતાના નામ અત્રે સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ. મીનાબેન ઠાકુર, સુરત કોર્પોરેશન; રીનાબેન જુડાલ, બનાસકાંઠા પાલનપુર; કરુણાબેન કનેરિયા, પાટણ સિદ્ધપુર; દર્શનાબેન મિસ્ત્રી, નવસારી જલાલપોર; સરોજબેન મકવાણા, આણંદ પેટલાદ; કુસુમબેન પટેલ, વલસાડ પારડી; સ્વાતિબેન ધ્રાંગુ, જામનગર જામજોધપુર; કપિલાબેન ચૌધરી, સુરત માંગરોળ; જિજ્ઞાસાબેન ચૌહાણ, રાજકોટ કોર્પોરેશન; કપિલાબેન પરમાર, મહેસાણા જિલ્લો અને વિજાપુર. આ તમામ દર્શક મિત્રોનો અમે આભાર માનીએ છીએ અને અભિનંદન કરીએ છીએ કે તેમણે આખો એપિસોડ જોયો અને ક્વિઝમાં પણ ભાગ લીધો. આશા રાખીએ છીએ કે આજના યોગ સંવાદમાં પણ આપને મજા આવી હશે અને આપ એ અંગેની ક્વિઝમાં જરૂરથી ભાગ લેશો. ધન્યવાદ.